આમિર ખાનના દીકરા જુનૈદની ફિલ્મ મહારાજ ગુજરાતમાં પ્રસિદ્ધ નહીં થાય. બોલિવૂડ સ્ટાર અને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનના પુત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન પોતાની ફિલ્મ મહારાજથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. જોકે પહેલી ફિલ્મની સાથે જ ફિલ્મ મહારાજ અને આમિરનો પુત્ર વિવાદમાં આવી ગયા છે. જાણવા મળી રહ્યું છે કે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવા પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો છે. ગુજરાત હાઈકોર્ટે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ મહારાજ પર રોક લગાવી દીધી છે. મહારાજ ફિલ્મ રિલીઝ કરવા પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાજ ફિલ્મથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાતી હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. અર્જન્ટ ચાર્જમાં સુનાવણી હાથ ધરીને હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે આપ્યો છે. મહત્વનું છે કે 1882 પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થાની લાગણીઓને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વની ટકોર કરતા જણાવ્યું હતું કે ધાર્મિક આસ્થાઓને લાગણી પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી જોઈએ.